મમ્મી આવો શું કરો છો? પરોઠા બનાવું. પરોઠા? હા. કાક યાદ આવ્યું તમને 16 તારીખનું તમારા જન્મદિવસનું? આજ મારો બર્થડે છે ના. હા, અને તમે તેમ કહેતા હતા ને કે કાલ કે આપણે સાંજે હોટલમાં જાઓ, આમ કરશું તેમ કરશું. પછી એમ નહીં, મારો અને ભાઈનો બર્થડે હતો ત્યારે આપણે ચારે હોટલમાં જઈએ હતા. તમારો બર્થડેમાં કેમ ન ગયા આપણે? વારે નહોતું એમ. કેમ? ઘરે તો કરી છે. જો બર્થડે બનાવવાની ઉંમર તમારી છે, હવે અમારી નથી રહી બર્થડે બનાવવાની ઉંમર. અને વરસ એક જિંદગીનું ઓછું થાય છે, વધતું નથી. એટલે ખુશીમાં મનાવવું કે દુઃખમાં મનાવવું એ કંઈ ખબર નથી પડતી. એટલે મારી ઈચ્છા એવી હોય કે હું ઘરે રસોઈ કરીને શાંતિથી ખાઉં હોટલ કરતા. અને અત્યારની જનરેશન તમારે બધાને એમ હોય કે અમે બર્થડે છે એટલે હોટલમાં ખાઈએ. પણ મારું તો એવું કહેવું છે કે એક વર્ષ જિંદગીનું ઓછું થાય છે, એટલે શાંતિથી જો હું ઘરે જમી લઈશ, સેવ ટમેટાનું શાક અને પરોઠા, બધાને આપણે ઈ જ ખાવાનું છે. હાલશે ને? હા, મને બહુ જ ભાવે છે એટલે ચાલશે જ. તો પછી હોટલ જેવું જ બનશે ઘરે. મરચા તળેલા હશે, પાપડ હશે, બધી વસ્તુ હશે, છાશ ઠંડી હશે. એટલે હોટલ જેવી જ આપણે બનાવવાનું છે. ઓકે? ઓકે, બાય બાય, સી યુ, ટાટા ગાઈઝ.